નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાના કોઈબા ઢવાણા પાસે આવેલી હોટલ વિસામો પાસે ટ્રક પલટી જવાનો બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી હું તમને લાઈવ દ્રશ્યો બતાવું. ખાસ તો જે આપણને પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ કે ટાયર જે છે તેનો ટાયર ફૂટી જતા અકસ્માત સર્જાયો છે અને ધાંગધ્રા તરફ જતો આ ટ્રક છે અને હાલ આ ટ્રક પલટી ગયો છે. આપણે આ જે રીતે જોઈ રહ્યા છીએ, આમ તો આજની જ વાત કરવામાં તો આજે બે ઘટનાઓ સામે આવી છે. એક તો જે છે તે સવારે અહીંથી થોડેક જ દૂર એટલે લગભગ 500 ફૂટ દૂર ટ્રકે એક રાહદારીને અડફેટમાં લીધો હતો અને તેઓનું કરુણ મોત નીપજ્યું હતું, જેનું નામ દાજીમ કમલેશભાઈ મેરવાડિયા અને 28 વર્ષનો યુવાન હતો. તેને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો હતો અને ફરી એક વખત હળવદ તાલુકામાં વિસામો હોટલ છે એટલે કે કોઈબા ઢવાણાના પાટિયા પાસે ફરી એક વખત આ જ બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. ખાસ તો આ જે ટ્રક ચાલક છે તે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી હું તમને આ ટ્રક જે છે તે બતાવી રહ્યો છું. ખાસ તો કોઈબા ઢવાણા પાસે આજે આ બીજો બનાવ છે. ટ્રક નંબર છે GJ12 BX 8860 નંબરનો આ ટ્રક છે અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે અને બનાવના પગલે હળવદ પોલીસ અને હાઈવે ઓથોરિટી ઘટના સ્થળે પહોંચી છે. આપણે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ખાસ તો ટ્રક ચાલક છે તે અહીંથી ફરાર થઈ ગયો છે. ટ્રક પલટી ગયો છે અને ટ્રક પલટી જવાના પગલે એક હાઈવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. એક બાજુનો હાઈવે હાલ આપણે બંધ જોઈ રહ્યા છીએ. ખાસ તો ટ્રક છે તે અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એટલે કે ધાંગધ્રા તરફ જઈ રહ્યો હતો. ટ્રક નંબર છે GJ12 BX 8860 નંબરનો ટ્રક છે અને આ ધાંગધ્રા તરફ જઈ રહ્યો હતો અને ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આગળનું ટાયર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આગળનું ટાયર જે છે ત્યાં એમાં આગળના ટાયરમાં ભડાકો થયો છે. આપણે જે રીતે જોઈ રહ્યા છીએ અને આમાં અકસ્માત આના હિસાબે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી જવાનો બનાવ સામે આવ્યો છે અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ડ્રાઈવર હાલ હાજર નથી. ટૂંકમાં બનાવના પગલે હળવદ પોલીસ અને હાઈવે ઓથોરિટી અહીંયા ઘટના સ્થળે પહોંચી છે. આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, લાઈવમાં હું ફોન કરું તો આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ તે હળવદના કોઈબા ઢવાણાના પાટિયા પાસેથી જોઈ રહ્યા છીએ અને સવારે પણ મેં તમને અહીંયાથી લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા કે સવારે પણ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં હિટ એન્ડ રનની ઘટના હતી અને જેમાં દાજીમ કમલેશભાઈ મેરવાડિયા નામના યુવાનનું મોત થયું હતું અને હજી પણ તે ટ્રક ત્યાં જ પડ્યો છે કોઈબા ઢવાણાના પાટિયા પાસે. ફરી એક વખત આ બનાવ સામે આવ્યો છે અને અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના કોઈબા ઢવાણાના પાટિયા પાસે જે વિસામો હોટલ આવેલી છે એક્ઝેક્ટ તેની સામે અને આ ટ્રક પલટી જવાનો બનાવ સામે આવ્યો છે. ટ્રક પલટી જવાનું કારણ જે પ્રાથમિક મળી રહ્યું છે તે મુજબ તેમાં ટાયરમાં ભડાકો થયો છે અને તેને લઈ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને જેને લઈ એક સાઈડનો હાઈવે પણ બંધ કરવો પડ્યો છે કારણ કે હાઈવે પર આ કન્ટેનર છે તે આડું પડી ગયું છે અને હળવદ પોલીસ પહોંચી છે અને હાઈવે ઓથોરિટી પણ અહીંયા પહોંચી છે હાઈવે ટ્રાફિક ક્લિયર કરવા માટે. એટલે જે રીતે વાત કરવામાં આવતો ગત સવારે પણ અહીંયાથી આપણે લાઈવ થયા હતા આ જ જગ્યાએથી લગભગ અહીંથી 500 ફૂટ દૂર અને ફરી એક વખત આ જ જગ્યાએ એટલે કે આપણે ફરી એક વખત કોઈબા ઢવાણાના પાટિયા પાસેથી લાઈવ થયા છીએ. એટલે આજના દિવસના બે બનાવ સામે આવ્યા છે. સવારે જે ઘટના બની છે તે હિટ એન્ડ રનની ઘટના હતી ને જેમાં ટ્રક ચાલક અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો છે. ટ્રક ત્યાં પડ્યો છે અને અત્યારે આ બીજો બનાવ સામે આવ્યો છે. એટલે જે રીતે વાત કરવામાં આવે તો આજના દિવસની બે ઘટના સામે આવી છે અને હળવદ પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. ખાસ તો આ ટ્રક છે તે ધાંગધ્રા તરફ જઈ રહ્યો હતો અને આગળના ટાયરમાં ભડાકો થતાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગયો છે અને લોકેશન ફરી એક વખત જોઈ લે તો આ વિસામો હોટલ છે તેની એક્ઝેક્ટ ગ્રાઉન્ડમાં પાસે જ આ બનાવ બન્યો છે. સાથે જ આ હળવદ પોલીસ અને હાઈવે ઓથોરિટી અહીંયા પહોંચી છે અને ટ્રાફિક ક્લિયર કર્યો છે અને એક બાજુનો હાઈવે પણ બંધ કર્યો છે. તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર.